અને for the faculties who are standing for the students. So the first part is related to what girls are saying. છોકરીઓ કહે છે આવી હતી હું આ SVNITમાં ભવિષ્ય બનાવવા, આવી હતી હું આ SVNITમાં ભવિષ્ય બનાવવા, પરંતુ મારું આ ભવિષ્ય નીકળશે એ મને શું ખબર. ભણી હતી હું કે શિક્ષકો આપણા બીજા વાલીઓ હોય છે, ભણી હતી હું કે શિક્ષકો આપણા બીજા વાલીઓ હોય છે, પરંતુ એ ચોપડીમાં જ સાચું હશે, એ ખાલી ચોપડીમાં જ સાચું હશે એ મને શું ખબર. આવી હતી હું આ વૃક્ષમાં મીઠા ફળ ખાવા, આવી હતી હું આ વૃક્ષના મીઠા ફળ ખાવા, પરંતુ એના મૂળિયા જ કડવા નીકળશે એ મને શું ખબર. હતું એ ગુરુઓ પ્રત્યે ખૂબ જ માન મને, હતું એ ગુરુઓ પ્રત્યે ખૂબ જ માન મને, પરંતુ એ માનને પામવાને લાયક જ ન હશે એની મને શું ખબર. કરી ફરિયાદ મેં ડરતા ડરતા ન્યાય મેળવવા, કરી ફરિયાદ મેં ડરતા ડરતા ન્યાય મેળવવા, પરંતુ એ ન્યાય આપવાવાળા જ તારીખ લંબાવશે એ મને શું ખબર. પરંતુ એ ન્યાય આપવાવાળા જ તારીખ લંબાવશે એ મને શું ખબર. છે આજે અંતિમ ફેસલાનો દિવસ, હોપફુલી આજે અંતિમ જ હોય, છે આજે અંતિમ ફેસલાનો દિવસ, પરંતુ તારીખ લંબાશે કે બધું દબાઈ જશે એ મને શું ખબર. પરંતુ તારીખ લંબાશે કે બધું દબાઈ જશે એ મને શું ખબર. શિક્ષકો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ કહે છે ધીસ ઇઝ રિટન ફોર અસ દેટ ડરીશ નહીં મિત્ર તું. કદાચ આ અમારા ફિલિંગ્સ છે, આપણા ફિલિંગ્સ છે, વિચાર ફોર ધ ગર્લ સ્ટુડન્ટ્સ. દેટ ડરીશ નહીં મિત્ર તું, અમે છીએ તારી સાથે, બનશે તારો અવાજ ખૂબ મોટો, છે અમને એ જરૂર ખબર. ડરીશ નહીં મિત્ર તું, અમે છીએ તારી સાથે, બનશે તારો અવાજ ખૂબ મોટો, છે અમને એ જરૂર ખબર. થાય છે અન્યાય એ અમે પણ જાણીએ છીએ, થાય છે અન્યાય એ અમે પણ જાણીએ છીએ, પરંતુ આંખ આગળ આડા કાન તો ન જ કરીએ, છે અમને એ જરૂર ખબર. જોઈ છે બધું આ ઉપરવાળો, જોઈ છે બધું આ ઉપરવાળો, કોઈ ન કરે ન્યાય તો એ કરશે, કોઈ ન કરે ન્યાય તો એ કરશે, છે અમને એ જરૂર ખબર. અને જો હદથી વધુ તને એ સતાવશે, અને જો હદથી વધુ તને એ સતાવશે તો આમ લડત અને આંદોલન ચલાવતા ચલાવતા કરી દઈશું તારું નસીબ સીધું, એ અમને જરૂર છે ખબર.